श्री वल्लभाधीश की जय, યુગલ સરકાર કી જય। શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીનો એટલો બધો અગાધ સ્નેહ છે કે જ્યારે મળે ત્યારે માનો પહેલી વાર જ મળ્યા હોય તેવું લાગે। અને કોઈને કોઈ બહાનું કરીને રાધાજી અને ઠાકોરજી મળતા રહે છે। એક કીર્તન છે પરમાનંદાસજીનું, જેમાં શ્રી રાધેજુ નંદાલયમાં પધાર્યા છે અને પ્રસંગ શું બન્યો હતો તો પહેલાં કીર્તન જોઈએ, પછી તેના ભાવને જાણીએ। मैं हरि की मुरली बन पाई, सुन मैया संग छाड़ी आपनो, कुंवर जगाय देन हूँ आई। सुनती वचन बिहसी उठ बैठे, अंतरयामी कुंवर कन्हाई। मुरली के संग होती मेरी पहुँची, दे राधे वृषभान दुहाई। मैं हरि की मुरली बन पाई। मैं निहार नीके नहीं देखी, चलो संग देहु और बताई। बाढ़ी प्रीत मदन मोहन सो, कर बैठे यशु मति बोहराई। पायो परम भाव तो जिय को, दो पढ़े एक चतुराई। परमानंद दास यही बूझो, परमानंद दास यही बूझो, जिन यह केली जन्म भर गाई। मैं हरि की मुरली बन पाई। પ્રસંગ એવો બન્યો હતો કે શ્રી ઠાકોરજીએ કહ્યું કે હે રાધે, આપ ક્યારે સવારે તો નંદાલયમાં નથી પધારતા। અને રાધેજુ કહે છે કે પ્રભુ હું આવીને શું કહીશ? મૈયા કહેશે લાલી ક્યું આવી, તો શું જવાબ આપીશ? તો ઠાકોરજી કહે છે કે આ મારી મુરલી આપ રાખો અને મૈયાને કહેજો કે હું વનમાં જતી હતી, ત્યાં મને કાનકુંવરની મુરલી મળી છે। તો નંદાલયમાં રાધાજી આવ્યા, યશોદાજીને કહે છે સુન મૈયા સંગ છાડી આપનો, મારી સાથે જે સખીઓ છે તેને હું બેસાડીને આવી છું અને કાનકુંવરને આપ જગાડી દો તો આ મુરલી હું આપી દઉં। અને મૈયા કહે છે કે લાલી હમણાં તો લાલન પોઢ્યા છે, હજુ મંગલભોગની તૈયારી પણ નથી થઈ, અને મુરલી તું મને આપી દે, લાલન જાગશે ત્યારે હું આપીશ। અને જેવું આ સાંભળ્યું, સુનતીય બચન બિહસી ઉઠી બેઠે, ઠાકોરજી તો શૈયાજીમાં જ જાગી ગયા અને બહાર આવ્યા અને કહે છે હા મૈયા, આ રાધા સાચું કહે છે, કાલે હું મારી મુરલી ભૂલી આવ્યો છું। મૈયા કહે છે લાલા તું રોજ કંઈ ને કંઈ ભૂલી જ જાય છે, પણ રાધે આ મુરલી સાથે તને પહોંચી મળી, મારી પહોંચી પણ ખોવાઈ ગઈ છે। અને રાધેજી વિચારે છે કે પહોંચીની તો કાંઈ વાત જ નહોતી, ઠાકોરજી શું કહેવા માંગે છે, પણ પછી સમજી ગયા। તો મુરલી કે સંગ હુતી મેરી પહોંચી, દે રાધે વૃષભાન દુહાઈ। રાધા તને બાવાના સોગન છે, મને પહોંચી આપ। અને હવે રાધેજી કહે છે કે મેં નિહાર નીકે નહીં દેખી, મેં બરોબર જોયું નથી કે ત્યાં પહોંચી હતી કે નહીં,
પણ તે જગ્યા મને બરોબર ખબર છે. તો હે કાન કુંવર, આપ મારી સાથે ચલો અને હું તે જગ્યા આપને બતાવું છું. અને બાઢી પ્રીત મદન મોહન સો અને યુગલ સ્વરૂપ નંદાલયમાંથી બહાર પધાર્યા. પહોંચી ગોતવાનું બહાનું કરીને યશુમતીજી તો જોતા જ રહી ગયા. પાયો પરમ ભાવ તો જીયકો દોવું પડે એક ચતુરાઈ. એક ચતુરાઈ કરી અને બંને નંદાલયમાંથી બહાર પધાર્યા છે. અને ઠાકોરજી અને સ્વામીજી ક્યાં પધાર્યા હશે, કઈ લીલા થઈ હશે? તો પરમાનંદાસજી કહે છે કે તેને પૂછો જીન યહ કેલી જન્મ ભર ગાઈ. જેણે જન્મભર શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીની આ લીલાનું ગાન કર્યું છે તે જાણે છે કે કૃષ્ણ રાધા ક્યાં પધાર્યા છે, કઈ લીલા થઈ છે, તે આ બધી વાત જાણે છે. તો પરમાનંદાસજીનું જે લીલા થાય છે તે આપ દર્શન કરીને પદનું ગાન કરી રહ્યા છે. અને એટલો બધો સ્નેહ છે શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીને પરસ્પર કે કોઈને કોઈ બહાને તેઓ મળતા જ રહે છે. શ્રી વલ્લભાધીશ કી જય.